તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અને તમે બધા અમારો વ્લોગ જોવા આવ્યા છો, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાંથી આવ્યા હોય કે એમનેમ આવ્યા હોય, તો પહેલાં તો તમે બધા વ્લોગમાં બના રહેજો. અને આજ તમને બધી હે ને ભાઈ આપણે પર્સનલ વાત શેર કરવાની છે. કેમ કે ઘણા મિત્રોને એવી કોમેન્ટો આવતી હોય કે ભાઈ તમારું ગામ કયું છે, પછી ઘણાની એવી કોમેન્ટો આવતી હોય કે ભાઈ તમે આમાંથી કેટલા રૂપિયા કમાવશો, કેટલી અર્નિંગ કરો છો. તો આજ બધાના તમને હે ને જવાબ દેવાના છે આપણે. અને આજ આપને પૂરતો ટાઈમ મળી ગયો છે વ્લોગ બનાવવાનો, તો બધા વ્લોગમાં બન્યા રહેજો. અને આજે તો મિત્રો પેલા એક ખાસ દિવસ છે મારો, કે આજે હે ને મારો બર્થડે છે. અને બર્થડે વિશ એટલા બધા હવે કરી છે ઇન્સ્ટાગ્રામમાં કે તમે એની વાત પૂછોમાં. અને બધાને આપણે મેસેજનો રિપ્લાય આપ્યો જ છે. અને કદાચના જો કોઈ ભૂલાઈ ગયું હોય ને તો એ બધાને દિલથી સોરી. અને તમે બધાએ બહુ મને વિશ કર્યું છે, એ દિલથી બધાનો આભાર માનું છું બધાનો. અને આજે ભાઈ હે ને આ વાત શેર કરવાનું મને મન થયું કે આજે આપણે હે ને એક સોશિયલ મીડિયાની આપણે 5 વર્ષથી સોશિયલ મીડિયાની અંદર કામ કરીએ છીએ. 5 વર્ષ થઈ ગયા ને આપણે? 5 વર્ષ થઈ ગયા અમારે સોશિયલ મીડિયાની અંદર. અને અત્યારે હે ને ઇન્સ્ટાગ્રામની અંદર અમે 77 થી 78 હજાર ફોલોવર છે. અને યુટ્યુબમાં 28 હજાર છે. અને ફેસબુકમાં 25-27 હજાર ફેસબુકમાં છે. અને અત્યારે આપણે હે ને ફેસબુકમાંથી પણ અર્નિંગ આવે છે, અને યુટ્યુબમાંથી પણ અર્નિંગ આવે છે. પણ હજી આપણું પેમેન્ટ કોઈ આવ્યું નથી. અને જ્યારે પેમેન્ટ આવશે ને ત્યારે પણ આપણે વ્લોગ બનાવશું કે આપણું યુટ્યુબમાંથી કેટલું પેમેન્ટ આવે છે કે ફેસબુકમાંથી કેટલું પેમેન્ટ આવે છે. અને ખાસ વાત હું તમને આજે હે ને ઇન્સ્ટાગ્રામ વિશે એક વાત કરવા માંગુ છું. ઘણા મિત્રોને એવા મેસેજો આવતા હોય કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા મળે છે, શું છે. તો ભાઈ જો ઇન્સ્ટાગ્રામ એક એવી વસ્તુ છે, ઇન્સ્ટાગ્રામ વાળા કોઈ છે ને આપને પૈસા નથી આપતા. ઇન્સ્ટાગ્રામમાં તમારા મિલિયનમાં વ્યૂ આવે કે 10 મિલિયન વ્યૂ આવે, ઇન્સ્ટાગ્રામમાં 1 રૂપિયો નથી આવતો. અને ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા આવે જ છે એવું નથી, પણ ઇન્સ્ટાગ્રામ વાળા પૈસા નથી આપતા. જો તમારા ફોલોવર્સ સારા હોય અને તમારા આઈડીમાં વ્યૂ સારા આવતા હોય તો કોઈ તમને બ્રાન્ડ છે ને તમારા હારે કોલેબોરેશન કરે. એટલે કે આપણે હમણાં તમે વિડીયો જોતા હશો, કોઈ મુસ્ટેકનું ફેસ વોશ છે, કોઈ આપણે કોઈ વાળની એવી કોઈ હેર ઓઇલ હોય, એ લોકો તમારી પાસે પ્રમોશન કરાવે, ની પ્રમોશનના પૈસા આવે. તો ભાઈ અત્યાર સુધી મેં હે ને એવા કેટલાય પ્રમોશન કરી નાખ્યા, હેર ઓઇલના કરી નાખ્યા, પછી ઘણા એવા પ્રમોશન કરી નાખ્યા. તો આજે હું તમને હે ને એક વાત કહેવા માંગુ છું કે ઇન્સ્ટાગ્રામમાંથી હું કેટલા પૈસાનું મેં અર્નિંગ કમાણું છું ઇન્સ્ટાગ્રામમાંથી. તો ઇન્સ્ટાગ્રામમાંથી મિત્રો હે ને પેલા મારી પાસે એક iPhone 30 હતો, એ મેં મારા ઘરના પૈસા લીધો હતો iPhone 30, ને એ પણ સેકન્ડમાં. અને સેકન્ડમાં 35 હજાર રૂપિયાનો લીધો હતો. અને એક દોસ્તાર હતો, એ દોસ્તાર પાસેથી આપણે હે ને હપ્તે લીધો હતો. તો આપણી પરિસ્થિતિ એવી હતી. અને પછી એ મોબાઈલમાં આપણે પહેલાં તો આપણે વિવોના મોબાઈલમાં બધું ચાલુ કર્યું હતું. અને પછી ધીમે ધીમે પછી આપણે આઈફોનના મોબાઈલમાં ચાલુ કર્યું વિડીયો ઉતારવાનું. અને પછી ઇન્સ્ટાગ્રામમાં થોડી થોડી બ્રાન્ડના આપણે પ્રમોશન આવવા માંડ્યા અને થોડીક ઇન્કમ આવવા માંડી. એટલે પછી મને એમ થયું કે હવે આપણે હે ને સારો મોબાઈલ લેવો જોઈએ. પછી અત્યારે જે આ તમે શૂટ થાય છે ને એ iPhone 50 છે. અને એ iPhone 50 હે ને મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ લીધેલો છે. અને આપણે ફાઇનાન્સ ઉપર લીધેલો હોય ને હજી સુધી આપણે એના હપ્તા બધા ભરીએ જ છીએ, હપ્તા હજી ચાલુ જ છે. પણ હજી એક હપ્તાના રૂપિયા આપણે ખીચામાં જ નથી કાઢ્યા. આપણે જે પ્રમોશન આવે ને એ પ્રમોશનના હપ્તા આપણે ભરી દઈએ, અને જેવું તેવું બધું વાપરવાનું હાલ્યા કરે. અને તમને ખબર જ છે કે આપણે જો હીરા જ ઘસીએ છીએ, અને હજી હું હીરા જ ઘસું છું. કેમ કે આપણું હાયલું હોય ને તો હીરામાંથી જ હાયલું છે. પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં હીરાના જ વિડીયો અપલોડ કરતા, પછી એમાં કોઈ સારા એવા કન્ટેન્ટ મળતા નહીં એટલે આપણે કન્ટેન્ટ ફેરવી નાખ્યું. અને યુટ્યુબનું હજી મિત્રો એ કોઈ પેમેન્ટ આપણે આવ્યું નથી, અને ફેસબુકનું પેમેન્ટ હજી આવ્યું નથી. હવે એનું પેમેન્ટ આવશે ને એટલે તમને એનું વ્લોગ પણ બતાવીશ કે જો યુટ્યુબની અંદર કેટલું પેમેન્ટ આવે છે. જો કે આપને ખબર નથી કે યુટ્યુબમાં આપણે શોર્ટ વિડીયોમાં કેટલા પૈસા અટાણ તો ખબર છે કે શોર્ટ વિડીયોમાં હે ને RPM ઉપર આધારિત હોય, અને લોંગ વિડીયોમાં પણ RPM ઉપર આધારિત હોય. અને મિત્રો જો આપણે પહેલાં તો હે ને ઇન્સ્ટાગ્રામની અંદર હે ને 30K હાવ અટકી ગયું હતું. પછી 30K પછી હાલ્યું હોય ને તો આપણા મેડમે આપણો સાથ આપ્યો. અને એને પેલા બોલતા તો કઈ આવડતું નહોતું, એ બધું પેલા મેં જ શીખવાડ્યું કે જો આમ બોલવાનું, આમ એક્ટિંગ કરવાની. પેલા સ્ટાર્ટિંગમાં તો વિડીયોમાં કાંઈ નહોતું, એ મને ખુદને એડિટિંગ નહોતું આવડતું. પછી ધીમે ધીમે બધું એડિટિંગ આવડી ગયું. અને બધા મને મિત્રો એમ કહેતા હોય કે ભાઈ તમે એડિટિંગ કેની પાસે? ભાઈ એડિટિંગ હું કોઈની પાસે કરાવતો જ નથી, હું મારી રીતના જ એડિટિંગ કરું છું. અને કેપકટમાં એડિટિંગ કરું છું. જે મને ટાઈમ મળે ને તો એડિટિંગ કરી નાખું. અને તમને ખબર છે કે ઘણી વાર હું ડેઈલી વિડીયો અપલોડ કરતો હોય, ઘણી વાર 10 દિવસ થઈ જાય. પણ મિત્રો એક વિડીયો ઉતારવો અને ઉતારીને એક અપલોડ કરવો ને એ એક મોટી વાત છે.
તમને એમ છે કે આ વિડીયો બનાવી કાઢીને આ વ્લોગ બનાવી કાઢીને આ નાખી દે, પણ એ કઈ સામાન્ય વસ્તુ નથી મિત્રો. એક વ્લોગ બનાવવામાં કેટલી મહેનત લાગે છે, વ્લોગને એડિટિંગ કરવો પડે, વ્લોગમાં હું બોલવું, કેમેરામાં હું બોલવું, એ બહુ અઘરું છે મિત્રો. પણ ભલે જે થાય આપને અઘરું તો લાગે છે, કેમ કે અત્યારે મને બોલતા તો આવડતું જ નથી કઈ વ્લોગમાં, પણ ધીમે ધીમે બધું આવડી ગયા છે. અને મિત્રો મેં તમને કહી તો દીધું કે ઇન્સ્ટાગ્રામની અંદર આ રીતના અર્નિંગ આવે છે. ઇન્સ્ટાગ્રામ વાળા કઈ પૈસા આપતા નથી. ઇન્સ્ટાગ્રામમાં ખાલી આપણે બ્રાન્ડ આપણે કોલેબોરેશન કરે ને એ આપણે પૈસા આપે. પછી તમારા ફોલોવર્સ ઉપર આધારિત રહી, તમને એક રીલના 10,000 આપે, 15,000 આપે, 25,000 આપે, 30,000 આપે, જેવી તમારું વ્યૂ, જેવી તમારી આઈડી. એટલે અત્યાર સુધી આપણે ઘણા એવા પ્રમોશન કરી નાખ્યા છે, અને ઘણા મિત્રોના એવા મેસેજો આવે કે ભાઈ તમને કેટલા પૈસા આવે, તો બધાને કહી દીધું છે મેં કે જો આપને ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી એટલા પૈસા આવે છે. કોઈ બ્રાન્ડ આપણે કોલેબોરેશન કરે ને તો એના પૈસા આવે. હવે તમારે કઈ બોલવું છે? અને આજે આપણો બર્થડે છે, અને જો આપણો વિડીયોનું શૂટિંગ હતું, વિડીયો કરી લીધું. હું આને કાલે એક વ્લોગ બનાવી નાખે, કેમ કે આજ મારો બર્થડે છે, અને જો ટાઈમ મળશે તો આપણો બર્થડેનું આપણે થોડુંક સેલિબ્રેશન કરવાનું છે, કેક કાપવાનું. બહુ તો એવું મોટું કાંઈ સેલિબ્રેશન કરવાનું નથી, કેમ કે હું કાંઈ મારા બર્થડેમાં સેલિબ્રેશન કરતો નથી. તો આપણે કેક મંગાવવાની છે, અને કેક કાપશું, તો એનો ટાઈમ મળશે તો એનો વ્લોગ બનાવશું. અને આશા રાખું છે તમને બધાને આપણો આ વ્લોગ સારો લાગ્યો હોય છે, અને આપણી વાતચીત સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને જો આવા